જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્ર. તમારું નામ નહીં બોલતા, હમણાં એન્ડમાં કરવું હોય તો બોલજો. ઓકે. આપણે યુટ્યુબ માં મુકતા હોય છે એટલે. હા. હવે તમારો પ્રશ્ન પેલો જે છે એ માપણી અંગેનો છે, એ પૂછી લ્યો. સાહેબ માપણી ગયા વર્ષે કરાવી મેં. તો એમાં પાછી વાંધા એક વખત આપી તો એમાં સુધારો થયો નથી હજી. નહીં, તમારું પ્રમોલગેશન કાયમી થઈ ગયું. જુઓ, તમારી સાથે વાતચીત કરી અને એમાં એસઓડી એ ઓર્ડર કરેલો છે, તમારી માપણી શીટમાં લખેલો છે. બરાબર. આ ક્ષેત્રફળ કાયમ કરવામાં આવ્યું છે, એટલે કાયમ કરેલા ક્ષેત્રફળ સામે વાંધો લઈ શકાય નહીં. બરાબર. બીજા નંબરમાં તમારી જમીનનો જે પ્રશ્ન હતો એમાં એક ગુઠ્ઠો જમીન જ માત્ર ઘટે છે. એક ગુઠ્ઠો જમીન છે ને, કેટલી છે? 47 છે. શું કયો છો? 47 હતી ને એને બદલે અત્યારે 46 છે. હા, તો એક ગુઠ્ઠો જ થઈ ને. ના સાહેબ, 40 ગુઠ્ઠા છે અને 47 મીટર, એટલે 1 મીટર ઘટે. હા, તો 1 મીટર સામે કઈ બોલવાનું જ ન રે ભઈલા. એટલે આ તો ટુકડા ધારા નથી. હા, ટુકડા ધારા પૂરતો પ્રશ્ન ઉભો થાય તમારો. પ્રશ્ન છે, નકર 1 મીટર ની તો સાહેબ અહીંયા 11 ફૂટ જમીન થઈ. હા, સાચી વાત છે. તો એ તમે છે ને મામલતદાર સાહેબ માં રજૂ કરો કે ભાઈ આમાં ટુકડા ધારો લાગુ નહીં પડે, એમ અરજી કરો એને, કારણ કે સરકારી પ્રક્રિયાથી થયેલો ટુકડો થયો. મારા જૂના ઓડિયોમાં હું બોલું જ છું. હા, એ તો મેં જોયું છે. એટલે સરકારી પ્રક્રિયાથી થયેલો ટુકડો છે, લખીને આપો એમને. એટલે ટુકડા ધારાનો પ્રશ્ન નહીં ઉભો થાય. ક્યાં ટુકડા અંગેની નોંધ કરી? તમે 7 નંબર નથી મોકલ્યો, નકર જોઈ દેત. ટુકડા ધારાની નોંધ નથી કરી ને, કે નોંધ દાખલ કરી? નહીં દાખલ નહીં થાય. ટુકડા ધારો લાગુ નહીં પડે તમને. ઓકે. છતાં અરજી લખીને આપી દો અને ઇન્વોલ્વ કરાવીને લઈ લ્યો. ઓલા સિક્કામાં જે નીચે લખેલું છે સરહદ માપણી સીટની કબજા વાંચી ગયો, બધું વાંચી ગયો. બે સાઈડ લખેલું છે, બે સાઈડ વાંચી ગયો. એક બાજુ જે બ્રાઉન કલરના અક્ષરે છે અને એક બાજુ કાયમ કરવામાં આવેલ નથી, અમલવારી કાયમ કરવામાં આવેલ નથી. એમ ક્યાં લખ્યું છે? ઉભારો, ચાલુ રાખો. રેકોર્ડ કાયમ કરવામાં આવેલું છે એવું લખેલું છે, મને એવું ધ્યાનમાં આવ્યું છે. છતાં ચાલુ જોઈ દો. એ દરમિયાન બીજો પ્રશ્ન કયો? રસ્તા ખુલ્લા અંગેની શું વાત કરતા હતા એ કયો? રસ્તો સાહેબ આપ તો મારા ગૌસર ની અંદર મારી માલિકીની જમીનમાં રસ્તો જતો હતો. એમાં દબાણ થયેલું. આપડે આમ તો રેકોર્ડિંગ છે તમારા વિડીયો ઓડિયોમાં 23 ઓડિયો છે. એટલે તમારી સલાહ મુજબ મેં ટીડીઓ સાહેબ ને અરજી કરી અને ડીડીઓ સાહેબ ને એનાથી એનો નિકાલ આવી ગયો છે ગ્રામ પંચાયત અને તાલુકાની ટીમ દ્વારા. બરોબર છે. અત્યારે રસ્તો ખુલ્લો થઈ ગયો. એક ઉકેલ થઈ ગયો ને, ઓડિયો સાંભળીને રસ્તાનો ઉકેલ થઈ ગયો. સરસ વાત છે. આપનો ખૂબ ખૂબ આભાર છે. સરસ. તમે જુઓ, શેરો વાંચું છું તમારામાં. સદરી સર્વે નંબરમાં અરજદારશ્રીના હાલની સ્થિતિ મુજબ કબજાની માપણી કરતા રીસર્વે પ્રમોલગેશન થયેલ રેકર્ડ મુજબ ફેરફાર આવતો હોય, મેજબાન સેટલમેન્ટ કમિશનરશ્રી અને જમીન દફતર નિયામકશ્રીના અધ્યક્ષસ્થાને તારીખ 12/10/2020 ના રોજ યોજાયેલ કામગીરીની સમીક્ષાની બેઠકમાં કાર્યવાહીની નોંધના મુદ્દા નંબર 1 અને 7 જણાવ્યા મુજબ અરજદારે રીસર્વેમાં વાંધા અરજી કરી રેકર્ડમાં સુધારો કરાવી લેવા સમજૂતી કરેલ છે. રાઈટ. મુદ્દા નંબર 2, સદરૂ માપણી સીટની કબજા મુજબની હદ તથા ક્ષેત્રફળ કાયમ કરવા માટે નથી તથા રેકોર્ડ અમલવારી કરવાની થતી નથી. બરાબર, સમજાણું? એટલે કશું તમારે કરવાનું થતું નથી આ માટે. એટલે ટુકડા ધારો લાગુ થશે ને, એ કોઈ ચિંતા કરો નહીં. છતાં મામલતદાર સાહેબમાં એકવાર અરજી લખીને આપી દો. ટુકડાની નોંધ નથી થઈ એવું મને ધ્યાનમાં છે, છતાં ટુકડાની નોંધ થઈ હોય તો આગળ પ્રક્રિયા કરવાની રહે. અને સાહેબ ફોન પૂરો થાય બીજો મારે વાત કરી દો પછી કરીએ આપણે.